હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પીના કોલાડા જ્યુસ બનાવીશું। આ જ્યુસ મોટાભાગે બધા રેસ્ટોરન્ટમાં જઈને પીવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ ઘરે બનાવવું ખૂબ સરળ છે અને આની ફ્લેવર બધાને જ ભાવતી હોય છે। તો ગરમીમાં આ ઠંડુ પીના કોલાડા ઘરે આ રીતે ટ્રાય કરજો, ખરેખર પીવાની મજા પડી જશે। તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું અને તેમાં અડધો કપ નાળિયેર લીધું છે। તો અત્યારે પહેલાં આપણે નાળિયેરમાંથી દૂધ તૈયાર કરીશું। અહીં તમે નાળિયેરનું દૂધ ના બનાવવું હોય તો રેડીમેડ કોકોનટનો મિલ્ક પાવડર આવે છે, એ પણ લઈ શકો છો। તો પહેલાં મેં 5 કપ જેટલું પાણી નાખીને આ રીતે ક્રશ કરી લીધું। પહેલાં એકસાથે વધારે પાણી નથી નાખવાનું, નહીંતર વ્યવસ્થિત ક્રશ નહીં થાય। એ પછી 1/4 કપ પાણી નાખ્યું છે, એટલે ટોટલ નાળિયેરનું દૂધ બનાવવા માટે 1 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। અને હવે આ એકદમ સરસ પીસાઈ ગયું છે, એટલે તેને ગાળી લઈશું। તો અડધો કપ તમે નાળિયેર લેતા હોય તો 1 કપ તેમાં પાણી એડ કરશો એટલે તેનું પરફેક્ટ દૂધ તૈયાર થઈ જશે। હવે આને આ રીતે પ્રેસ કરતા જઈ ગાળી લઈશું। જો તમારે એકદમ લીસું દૂધ જોઈતું હોય ને તો કોઈ પણ મલમલના કપડામાં લઈને ગાળશો ને તો દૂધ એકદમ લીસું તૈયાર થશે। તો આ રીતે પ્રેસ કરતા જઈએ એટલે બધું જ દૂધ ગળાઈ જશે અને જે આ ભૂકો વધે નાળિયેરનો એને તમે તડકામાં સૂકવીને પછી નાળિયેરનું છીણ જેમાં ઉપયોગમાં લેવાતું હોય એમાં ઉપયોગમાં લઈ શકો છો। હવે આ દૂધ તૈયાર છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઘાટું તૈયાર થયું છે। હવે એ જ મિક્સચર જારમાં પાઇનેપલ લઈશું। તો અડધો કપ પાઇનેપલ લીધું છે। અડધો કપ નાળિયેર લેતા હોય તો સામે અડધો કપ પાઇનેપલ લઈને પીના કોલાડા જ્યુસ બનાવશો એટલે એકદમ પરફેક્ટ તૈયાર થશે। હવે તેમાં અડધો કપ પાણી નાખી પાઇનેપલનું પણ જ્યુસ તૈયાર કરી લઈશું। અત્યારે આપણે આમાં ખાંડ નથી નાખી, આગળ જ્યારે જ્યુસ તૈયાર થાય ત્યારે એડ કરીશું। હવે પાઇનેપલને પણ ગાળી લઈશું, જેથી કોઈ મોટા ટુકડા હોય તો દૂર થઈ જાય અને આ રીતે પાઇનેપલનું જ્યુસ તૈયાર કરીશું। હવે આમાંથી પીના કોલાડા જ્યુસ બનાવીશું। તો તૈયાર કરેલું પાઇનેપલનું જ્યુસ અને નાળિયેરનું દૂધ બધું જ લઈ લેવાનું છે મિક્સચર જારમાં। અને સાથે જ તેમાં અત્યારે મેં 2 મોટી ચમચી કન્ડેન્સ મિલ્ક લીધું છે। તમે આની જગ્યાએ 2 મોટી ચમચી મિલ્ક પાવડર પણ લઈ શકો છો। જો મિલ્ક પાવડર લેતા હોય તો પછી જ્યુસમાં ખાંડની ક્વોન્ટિટી વધારી દેવાની। અને હવે બધી વસ્તુ ક્રશ કરી લઈશું। એકવાર બધું ક્રશ થાય એ પછી ચાખી લેવાનું અને એ પછી ખાંડ એડ કરવાની છે, કારણ કે આમાં કન્ડેન્સ મિલ્ક પણ લીધું છે અને પાઇનેપલની મીઠાશ કેટલી છે એના પર ડિપેન્ડ છે કે તમારે કેટલી ખાંડ નાખવી। તો આ રીતે એકદમ ઝડપથી બહુ જ ઓછી સામગ્રીથી આ પીના કોલાડા જ્યુસ તૈયાર થઈ જાય છે। ગ્લાસમાં ઘણો બધો બરફ લઈ જ્યુસને સર્વ કરીશું। તો આ ગરમીમાં આપણે અવનવા જ્યુસ બનાવીને પીતા હોઈએ છીએ, તો એકવાર આ જ્યુસ પણ ટ્રાય કરજો, બધાને જ પીવાની મજા આવશે। અને જો તમને મારી રેસીપી ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો।